શાશ્વત હોસ્પિટલમાંથી હું ગીતાબા જાડેજા. સમાજમાં અત્યારે જે કેન્સર વિશે માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે એના વિશે આપણને સમજણ આપશે શાશ્વત હોસ્પિટલના જ મેડિકલ ઓફિસર હેડ ડૉક્ટર પલકર મેડમ. નમસ્તે. હા મેડમ, હવે અમને આપ એ જણાવશો કે એકચ્યુઅલમાં કેન્સર એટલે શું? કેન્સર એટલે શરીરના એવા કોષો કે જે નોર્મલ કોષો કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે, એક નંબરમાંથી વધારે નંબરમાં ઝડપથી ગ્રો થાય છે. એના કારણે ત્યાં ગાંઠ થાય, જેને અમારી ભાષામાં ટ્યુમર કહેવાય, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય, એને આપણે કેન્સર કહીએ. મેડમ, હવે એ જણાવશો કે એક વખત કેન્સર થઈ ગયું તો શું એ દર્દીનું મૃત્યુ પાકું જ? ના, તદ્દન જૂઠ છે. શું ખાંડ ખાવાથી કેન્સર થઈ શકે કે કેન્સરના કોષો વધારે સ્પ્રેડ થઈ શકે? ના, જરૂર નથી. કેન્સરના કોષોને ગ્લુકોઝ ખાંડ જોતી હશે તો એ બોડીમાંથી પણ લઈ શકશે. હવે ઘણી વખત એવું સમજવામાં આવે છે કે માઇક્રોવેવ ઓવનમાં બનાવેલું કે પછી પ્રિઝર્વ ફૂડ ખાવાથી કેન્સર વધુ સ્પ્રેડ થાય છે. એ સાચી વાત છે? હા, એ સાચી વાત છે. તેના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. હવે મને મેડમ એ જણાવશો કે મારા પરિવારમાં અગર કોઈને કેન્સર થયું છે તો મને અથવા તો મારા પરિવારના બીજા સભ્યોને કેન્સર થવાનો ખતરો વધી જાય છે? ના, બધા કેન્સર વારસાગત નથી હોતા. કોઈ પણ જાતના કેન્સર વારસાગત હોય તો એ જાણવા માટે આપણે અત્યારે મોડર્ન સાયન્સ પાસે જેનેટિક કાઉન્સેલિંગ કરીને છે, તો આપણે એ જેનેટિક કાઉન્સેલિંગ કરાવી લેવું જોઈએ, જેનાથી ખબર પડે કે આપણા ફેમિલી મેમ્બરનું જે કેન્સર છે એ વારસાગત છે કે નહીં. હા મેમ, તો હવે અમને જણાવશો કે શું બધી જ ગાંઠ કેન્સરની હોઈ શકે છે? ના, જરૂર નથી. શું એક વખત ઓપરેશન કરી કેન્સરની ગાંઠ કાઢી નાખવામાં આવે તો ફરી વખત એ કેન્સરની ગાંઠ થવાની શક્યતા ખરી? જે ભાગમાં ગાંઠ થઈ છે તે ભાગમાંથી તમે ગાંઠ કાઢી નાખો છો, પણ એ ગાંઠના જંતુઓ, જર્મ્સ, સેલ એના શરીરમાં બ્લડ દ્વારા બીજી જગ્યાએ પણ પહોંચી ગયા હોય છે. એનું ફેવરેબલ એન્વાયરમેન્ટ આવે ત્યારે ગ્રો કરી શકે છે. તો એના માટે સમયાંતરે રિપોર્ટ કરીને ડૉક્ટરને મળવું જરૂરી છે. હવે મેડમ, ઘણી વખત એવું માન્યતા એવી પણ છે કે એક વખત કેન્સર થયું એટલે પૂરું, એ મટતું જ નથી. સાચી વાત છે? ના, એવું નથી કે ઘણા કેન્સર મટી શકે છે. ઘણા કેન્સરમાં આપણી પાસે ક્યોર છે અને અત્યારે સાયન્સ પાસે ઘણી સારી ટ્રીટમેન્ટ ઓપ્શન છે કે જેનાથી આપણે દર્દીનું લાંબુ અને સારું આયુષ્ય કરી શકીએ છીએ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કયા પ્રકારના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે મેડમ? ગુજરાતની વાત કરીએ તો પુરુષોમાં સૌથી વધારે મુખ અને ગળાના ભાગના કેન્સર જોવા મળે છે, અને સ્ત્રીઓમાં વાત કરીએ આપણે તો સ્ત્રીઓમાં સૌથી વધારે છાતીનું કેન્સર, અને ત્યારબાદ સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર. ગર્ભાશયના મુખનું કેન્સર છે તે HPV નામના વાયરસથી થાય છે. HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. હા મેડમ, હવે અમને આપ જણાવો કે કેન્સર થવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં હોઈ શકે છે? કેન્સર જેના કારણે થાય એને કાર્સિનોજન્સ કહેવાય. કાર્સિનોજન્સ એ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ લોકો કેટેગરી ડિસાઇડ કરતા હોય છે. કેટેગરી 1, કેટેગરી 2, કેટેગરી 3 લાઈક, બરાબર. કેટેગરી 1માં શું આવશે તો કે ઓટોમોબાઇલ્સ એક્ઝોશન, મતલબ વાહનોનો ધુમાડો, પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ, પ્રિઝર્વ ફૂડ, આ બધા રિસ્ક ફેક્ટર છે કેન્સર માટેના. એવું નથી કે એનાથી કેન્સર થાય જ, પણ એ કેન્સર થવાની શક્યતા વધારી દે છે. હા મેમ, કોઈ પણ જાતનું કેન્સર થાય તો એના સિમ્પટમ્સ ક્યાં હોઈ શકે છે? કેન્સરના સિમ્પટમ્સ તેના ઓર્ગન, કેન્સર કયા ભાગનું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. માથું દુખવું, ચક્કર આવવા, આ બધું છે. મગજનું કેન્સર કોઈ હોય, બ્રેઇન ટ્યુમર, એમાં આવી શકે છે. મોઢામાં ચાંદુ પડતું હોય, ચાંદુ રૂઝાતું ના હોય, ખોરાક ગળે ઉતરવામાં તકલીફ પડતી હોય, તો આ બધાય પુરુષોમાં જે થતા મોઢાના કેન્સર. એવું નથી મોઢાનું કેન્સર પુરુષોમાં તમાકુ ખાવાથી જ થાય છે, ત્યારે આજકાલ સ્ત્રીઓમાં પણ જોવા મળે છે. ઘણીવાર કોઈ દાંતનું છે, તમને ગાલમાં ઇરિટેશન થતું હોય, લોંગ ટર્મ ઇરિટેશન હોય તો એના લીધે ત્યાં ચાંદુ પડે, ચાંદુ રૂઝાતું ના હોય તો એમાંથી પછી એ પણ થઈ શકે, બરાબર છે. પછી અન્નળીનું કેન્સર આપણે જોઈએ તો ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડતી હોય, તમને અહીંયા મૂંઝારા જેવું થતું હોય, પેઇન થતું હોય, એ બધા અન્નળીના કેન્સરના લક્ષણો છે. આંતરડાનું કેન્સર જોઈએ તો તમને કબજિયાત રહેતું હોય, સંડાસમાં બ્લડ આવતું હોય. લીવરનું કેન્સર જોઈએ તો વજન ઘટવું, ભૂખ ના લાગવી. પછી બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો છાતી કે બગલના ભાગમાં કોઈ ગાંઠ હાથમાં આવી, જે ગાંઠ તમને ક્યારેય દુખાવો નથી કરતી, પણ એના કદમાં દિવસે દિવસે વધારો થાય છે. દુખાવો તો કેન્સરની ગાંઠ નહીં જ કરે, દુખાવો કરશે તો તમારે સમજવાનું કેન્સરની ગાંઠ નથી, બરાબર. કેન્સરના સિમ્ટમ્સની એક પેટર્ન હોય, લાઈક તમને ઉધરસ થઈ છે, ઉધરસ ન્યુમોનિયામાં પણ થઈ શકે, સામાન્ય
વાયરલ ઇન્ફેક્શનમાં પણ થઈ શકે. એ ઉધરસ તમને દવા લેવાથી 15-20 દિવસમાં ફેર પડી જવો જોઈએ. જો ઉધરસમાં 15-20 દિવસથી ફેર નથી પડતો, કફમાં બ્લડ નીકળે છે, તો એકવાર તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું. માથું ના મારવું જોઈએ, બરાબર છે. શરદી ઉધરસ થાય તો પણ તમને ગળાના ભાગમાં ગાંઠ હાથમાં આવે, એ ગાંઠ તમને દબાવવાથી દુખે, જેને અમારી ભાષામાં અમે લિમ્ફ નોડ કહીએ, બરાબર. તો એ ગાંઠ કેન્સરની ગાંઠ નથી. કેન્સરની ગાંઠ અને રિએક્ટિવ લિમ્ફ નોડ, રિએક્ટિવ મતલબ તમારા શરીરમાં કોઈ પણ ઇન્ફેક્શન છે એ તમને ઇન્ડિકેટ કરે. આ ટાઈપના બધા કેન્સરના સિમ્ટમ્સ હોય છે. વજન ઘટવું એ પણ એક કેન્સર તરફ આપણે ઇન્ડિકેટ કરે છે. જી મેમ. હવે મેમ, આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે કેન્સરના કેસો પ્રમાણમાં વધુ વધી રહ્યા છે, તો આના કારણો શું હોઈ શકે, આપ જણાવી શકશો પ્લીઝ? બહુ બધાને સારી રીતે ખબર છે, આજકાલના માણસોની લાઈફસ્ટાઈલ, યસ, બેઠાડું જીવન થઈ ગયું છે. એક્સરસાઇઝ કોઈને કરવી નથી, બરાબર છે. વ્હાઇટ કોલર જોબ થઈ ગઈ છે, ઓફિસ વર્ક છે, બરાબર. મેદસ્વીતાપણું, ઓબેસિટી કહીએ તો 40% યુટ્રાઇન કેન્સર, ગર્ભાશયનું કેન્સર છે એ ઓબેસિટીના લીધે થાય છે. 10% બ્રેસ્ટ કેન્સર તેના લીધે થાય છે. 8% અન્નળી એટલે આપણે ફૂડ પાઇપ કહીએ, તેમના કેન્સર પણ ઓબેસિટીના લીધે થાય છે. મેડમ, હવે અમને જણાવજો કે બ્લડ કેન્સર પણ હોઈ શકે છે અને એના કયા કયા પ્રકાર હોય છે, એના સ્ટેજીસ પણ અલગ અલગ હોય છે? હા, બ્લડ કેન્સર તો પેલા શું છે, આપણા બોડીનું બ્લડ હોય એ હાડકાની અંદર હાડકાનો માવો હોય, જેને બોન મેરો કહેવાય. આખા શરીરનું બ્લડ બોન મેરોમાંથી બનતું હોય છે. એ બોન મેરો ક્યારેક એનું કામ વધારી દે, ક્યારેક એનું કામ ઘટાડી દે. ઓવર પ્રોડક્શન, અંડર પ્રોડક્શન, ક્યારેક છે એ ખરાબ જાતના સેલ બનાવતું હોય, તો એ અકોર્ડિંગ એમના કેન્સરના ટાઈપ ડિફાઇન થાય છે. લ્યુકેમિયા, લિમ્ફોમા, માઇલોપ્રોલિફરેટિવ ડિસઓર્ડર, માઇલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ, આ બધા બ્લડ કેન્સરના ટાઈપ છે. બ્લડ કેન્સરમાં સ્ટેજ ના હોય, કેમ કે બ્લડ આખા બોડીમાં ફરતું હોય છે. તેમાં રિસ્ક હોય, હાઈ રિસ્ક, લો રિસ્ક અને ઇન્ટરમીડિયેટ રિસ્ક. બ્લડ કેન્સરમાં અમુક ટાઈપના બ્લડ કેન્સર છે, એમાં સિમ્પલ ટેબ્લેટથી રોજની 1-2 સિમ્પલ ટેબ્લેટ લેવાથી પેશન્ટ એની રૂટીન એક્ટિવિટી એન્જોય કરી શકે છે. મેડમ, આપ પણ જાણો છો અત્યારે કે જમાનો ઘણો મોડર્ન થઈ ગયો છે, તો કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ કઈ એડવાન્સમાં કઈ એવી ટ્રીટમેન્ટ છે? હા, ઘણું છે. અત્યારે એક MDT, મલ્ટી ડિસિપ્લિનરી ટીમ એપ્રોચ, એમાં શું હોય છે, કેન્સરની ટ્રીટમેન્ટ 3 ફેઝમાં થઈ શકે. કિમોથેરાપી છે, સર્જરી છે અને રેડિયેશન થેરાપી છે. આ ત્રણેય લોકો ટીમ વર્ક કરીને જે પેશન્ટની ટ્રીટમેન્ટ કરે એમને કહેવાય MDT અપ્રોચ, મલ્ટી ડિસિપ્લિનરી ટીમ અપ્રોચ. કેન્સરની થેરાપીમાં આપણે કિમોથેરાપી કહીએ તો કિમોથેરાપીથી આપણે ગાંઠને બાળીને નાની કરી શકીએ, સર્જરીથી ગાંઠને બહાર કાઢી શકીએ અને રેડિયેશનથી ગાંઠની સાઇઝ નાની કરીએ છીએ. રેડિયેશનથી પણ આપણે એમ કહી શકાય કે ગાંઠને બાળી શકીએ. કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરમાં પહેલા કિમોથેરાપી આપીને ગાંઠને નાની કરવાની છે અને પછી સર્જરી કરવાની છે, જેથી શું થાય છે કે તમે સર્જન ડોક્ટર છે જે કોઈ એ ગાંઠને વ્યવસ્થિત રીતે બોડીમાંથી કાઢી શકે, આજુબાજુના જે લિમ્ફ નોડ છે, સ્ટ્રક્ચર છે એને બચાવીને બ્રેસ્ટની સર્જરી સારી રીતે થઈ શકે. એ જ રીતે આપણે વાત કરીએ ગુદાના કેન્સર, એનાલ કેન્સર, તો એમાં પહેલા રેડિયેશન આપીને ગાંઠને નાની કરવાની છે, પછી એને એક્સિઝન આપીને કાઢવાની છે, પછી એની સર્જરી કરવાની છે. આવું કરવાથી તમે આસપાસનો જે ભાગ છે એને વધારે સારી રીતે બચાવી શકો છો, બરાબર? હવે મેડમ, આ કેન્સર માટે જે કિમોથેરાપી સિવાયની કોઈ બીજી ટ્રીટમેન્ટ છે જે વધારે અસર કરી શકે? યસ, ડેફિનેટલી. કેન્સર સિવાય બીજી આવે છે ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટ થેરાપી, જે આજકાલની લેટેસ્ટ થેરાપી છે. આપણે એવું કહી શકીએ કે કેન્સર પછીની એક લેવલ અપની કિમોથેરાપી છે. કોઈ પણ ટ્રીટમેન્ટથી તમને કિમોથેરાપીથી તમને 100માંથી 70% રિઝલ્ટ મળતું હોય, જો તમે એમાં સાથે ઇમ્યુનોથેરાપી કે ટાર્ગેટ થેરાપી એડ કરો તો એ તમને 70%નો રિઝલ્ટ 85, 90% સુધીનું મળી શકે છે. પેશન્ટનું સર્વાઈવલ સારું રહે છે અને એનો પ્લસ પોઈન્ટ એ છે કે કિમોથેરાપીમાં જે આડઅસર થાય છે, પેશન્ટને નબળાઈ લાગે, ઉલટી ઉબકા થાય, એ કમ્પેરેટિવલી ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટ થેરાપીમાં ઓછી જોવા મળે છે. થેન્ક યુ સો મચ મેમ. આજે મેડમ સાથે વાત કરીને ઘણી ગેરમાન્યતાઓ આપણી દૂર થઈ છે અને કેન્સર એટલે કેન્સલ નથી. યસ, ડેફિનેટલી. કારણ કે અત્યાર સુધી સમાજમાં એ જ પ્રવૃત્તિ રહ્યું હતું ને આપની સાથે વાત કરીને અમને ઘણું જાણવા મળ્યું છે મેડમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.